યત્સંકલ્પાતપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ, અત્યાર સુધી 219 શ્લોક સુધી આપણે પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 220મા શ્લોકની અંદર આગળ ખૂબ સુંદર માર્ગદર્શન આપી રહેલા છે. ખંડનમ મંદિરાણામ યો મૂર્તિનામ કુરુતે હરેઃ સત્યાહિંસાદિ ધર્માણા તસ્ય સંગમ પરિત્યજે. જે મનુષ્ય મંદિર અને ભગવાનની મૂર્તિઓનું ખંડન કરતો હોય, સત્ય અહિંસા આદિ ધર્મનું ખંડન કરતો હોય, તેના સંગનો ત્યાગ કરવો. પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અહીં આગળ બહુ સુંદર વાત સમજાવી રહેલા છે કે મંદિર, મૂર્તિ, સત્ય, અહિંસાદિ ધર્મોનું ખંડન કરનારનો કોઈ દિવસ સંગ ન કરવો જોઈએ. મંદિરની ખરેખર જરૂરિયાત રહેલી છે, એની આવશ્યકતા રહેલી છે. જે વાતો આપણે શ્લોક નંબર 87 થી 90 સુધી સાંભળી ચૂકેલા છીએ. બહુ વિસ્તારપૂર્વક આપણે એ વખતે વાત કરેલી હતી કે સમાજની અંદર મંદિરો ખૂબ અગત્યના રહેલા છે. જો મંદિરો સમાજની અંદર ન હોય, જો મંદિરો સમાજની અંદર અસ્તિત્વ ન ધરાવતા હોય, તો સમાજ કોઈ દિવસ ટકી શકતો હોતો નથી. કારણ કે સમાજને જોડનારું જો કોઈ સ્થાન હોય કે અંગ હોય તો એ મંદિર રહેલું છે. એટલે માટે સમાજની અંદર મંદિરોની ખૂબ આવશ્યકતા કે અનિવાર્યતા રહેલી છે. મંદિરની સાથે જ મૂર્તિઓ હોય છે. જ્યાં આગળ મંદિરની પ્રતિષ્ઠા થાય, અર્થાત મંદિરની અંદર દેવ પ્રતિષ્ઠિત થાય, દેવ બેસે, એટલે મંદિરની સાથે મૂર્તિઓ હોય જ. મૂર્તિઓ વિનાનું કોઈ દિવસ મંદિર ન હોય. એટલે મંદિર, મૂર્તિ અને સત્ય અને અહિંસાની વાતો આપણા શાસ્ત્રોની અંદર ઘણી બધી લખાયેલી છે. અને મહાપુરુષો પણ સત્ય અને અહિંસાની વાતો વારે વારે આપણને દ્રઢાવતા હોય છે. તો અહિંસા અને સત્ય
એના વિશે પણ આપણે ઘણું સાંભળી ચૂક્યા છીએ, એટલે એનો પણ આપણે વિસ્તાર કરતા નથી. પરંતુ એટલું યાદ રાખવું ઘટે કે જીવનની અંદર સત્યની અતિશય આવશ્યકતા રહેલી છે. અને અહિંસા, આપણા ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મમાં અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ, આ વાત સમજાવવામાં આવેલી છે. અમુક જગ્યાએ અમુક લોકો કદાચ હિંસાની વાતો કરતા હોય, મારવાની કાપવાની વાતો કરતા હોય, અથવા તો કોકને મારી અને પોતાના ધર્મની અંદર ભેળવવાની વાતો કરતા હોય, આ યોગ્ય રહેલું નથી. કારણ કે કોઈ દિવસ ધર્મ હિંસાની વાત બતાવે નહીં, અને જે હિંસાની વાત બતાવે એ ધર્મ ન કહેવાય. કારણ કે કોઈ માણસને મારવાથી આપણું કલ્યાણ અથવા તો શાંતિ ન થાય. દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. એટલા માટે જ ભગવાન દરેક વ્યક્તિને આ લોકની અંદર મોકલે છે. મારો ધર્મ સારો અને મારા ધર્મની અંદર વિશેષ લોકો ભળે, એટલા માટે હું એને મારી અને મારા ધર્મની અંદર લઈ લઉં. સમજાવીને તમારા ધર્મની અંદર આવે તો અલગ વાત છે, વ્યક્તિની માન્યતા રહેલી છે, પણ એને બળજબરીથી એને જો ન માને તો મારી નાખો, આ જે ભાવના રહેલી છે ધર્મની અંદર, એ બરાબર નથી. એટલે આપણો હિન્દુ ધર્મ, સનાતન હિન્દુ ધર્મ સત્ય અને અહિંસાની જબરજસ્ત વાતો આપણને સમજાવી રહેલો છે. જે વાતો આપણે આગળના શ્લોકોની અંદર સાંભળી ચૂકેલા છીએ. ત્યાર પછી સ્વામીશ્રી કહે છે, ગુરુ શરણાગતિ, વૈદિક શાસ્ત્રો અને ભક્તિ માર્ગના જે વિરોધી, એનો પણ આપણે કોઈ દિવસ સંગ ન કરવો. ઘણા ગુરુની શરણાગતિનો વિરોધ કરતા હોય છે કે ગુરુની કોઈ આવશ્યકતા રહેલી નથી, વૈદિક શાસ્ત્રોની અંદર પણ કશું ભરેલું નથી, અને એ ભક્તિ માર્ગ એનું પણ ખંડન કરે, એના પણ વિરોધી હોય, તો એવા વ્યક્તિનો કોઈ દિવસ આપણે સંગ ન કરવો જોઈએ. આ સ્પષ્ટ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા છે. હવે 221મા શ્લોકની અંદર સ્વામીશ્રી કહે છે, ગુરુવાશ્રય વિરોધિયો વૈદિક શાસ્ત્ર ખંડક ભક્તિ માર્ગ વિરોધિસ્યા તસ્ય સંગમ ના તસ્ય સંગમ ચાચરે. આ શ્લોકની અંદર સ્વામીશ્રી કહે છે, ગુરુવાશ્રય વિરોધિયો વૈદિક શાસ્ત્ર ખંડક ભક્તિ માર્ગ વિરોધિસ્યા તસ્ય સંગમ નાચરે. એટલે કે જે મનુષ્ય ગુરુ શરણાગતિનો વિરોધ કરતો હોય, વૈદિક શાસ્ત્રોનું ખંડન કરતો હોય, ભક્તિ માર્ગનો વિરોધ કરતો હોય, તેનો સંગ ન કરવો. અર્થાત જે મનુષ્ય આ પ્રકારનો એક સ્વભાવ ધરાવતો હોય કે ગુરુની જરૂરિયાત નથી, વૈદિક શાસ્ત્રોની જરૂરિયાત નથી, કે ભક્તિ માર્ગની જરૂરિયાત નથી, વગેરે વગેરે જે બોલતો હોય, એવા લોકોનો પણ આપણે સંગ ન કરવો જોઈએ. ગુરુ શરણાગતિ, વૈદિક શાસ્ત્રો, ભક્તિ માર્ગ, આ ત્રણેય ખૂબ અગત્યના રહેલા છે. તો પહેલી વાત, ગુરુ શરણાગતિ. એટલું તો આપણા જીવનની અંદર નક્કી છે કે પુસ્તકોમાંથી ઘોડેસવારી ન શીખી શકાય. ગુરુ વિના જ્ઞાન ન પામે મન મૂકી રહે.
જ્યાં સુધી આપણને એવા ગુરુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે જ્ઞાનને પણ સંપાદન કરી શકતા હોતા નથી. લૌકિક વિદ્યા એને શીખવા માટે જો ગુરુની આવશ્યકતા કે અનિવાર્યતા હોય તો આ તો આધ્યાત્મિક અગોચર વિદ્યા રહેલી છે. એને પ્રાપ્ત કરવા માટે ચોક્કસ ગુરુની જરૂરિયાત પડે. એમાં ગુરુની આવશ્યકતા જ છે, અનિવાર્યતા જ રહેલી છે. એ વિના કોઈ દિવસ આધ્યાત્મિક માર્ગ આપણે પ્રાપ્ત ન કરી શકીએ. ગુરુ બિન કોઉ ન જ્ઞાન પાવે, ગુરુ વગર કોઈ જ્ઞાન ન પ્રાપ્ત કરે. કોટિક સાધન કર મર જાવે, મુક્તાનંદ સ્વામી કહે છે. ગુરુ ગમ વિના ઉપાય કાચો, બીજી જગ્યાએ મુક્તાનંદ સ્વામી સમજાવી રહેલા છે. જો સરસ જમીન હોય, બિયારણ પણ અદ્ભુત હોય, ખાતર પણ વ્યવસ્થિત હોય, પાણી પણ એકદમ સરસ રીતે બધું સારી રીતે પાવામાં આવેલું હોય, પણ ખેડૂત ન હોય તો, આધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલ હોય પણ ડૉક્ટર ન હોય તો, ગમે તેવી સુંદર કોલેજ હોય પણ પ્રોફેસર ન હોય તો, એવી જ રીતે શાસ્ત્રો, મંદિરો, તીર્થો, મૂર્તિઓ બધું જ હોય પણ ગુરુ ન હોય તો કામ ન થાય. એટલા માટે ગુરુની ખૂબ આવશ્યકતા રહેલી છે. આલોકની અંદર પણ જે લોકોએ એવી વિદ્યાઓ સંપાદન કરેલી છે, કઈ કળાઓ સંપાદન કરેલી છે, તમામ લોકો ગુરુની સરાહના કરે છે કે ગુરુની જરૂરિયાત રહેલી છે. વિરેન્દ્ર સહેવાગ ખૂબ સારા ક્રિકેટર, ક્રિકેટ જગતની અંદર એનું મોટું નામ. આ ક્રિકેટર પોતાની સફળતાનું તમામ શ્રેય એમના જે ગુરુજી સતીશ શર્મા એમને આપે છે અને પોતે કહે છે કે મારા જીવનમાં શર્માજી ન આવ્યા હોત તો હું આ સ્તરે ન પહોંચી શક્યો હોત. મેં જે કંઈ સફળતા મેળવી છે એ એમને આભારી રહેલી છે. એમના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી, રમવાથી અને કરવાથી હું આ ફિલ્ડની અંદર આટલો આગળ વધી શક્યો છું. તો ગુરુની ખૂબ આવશ્યકતા રહેલી છે. અરે નાનકડો ઘડો બનાવવો હોય તોય ગુરુ કરવા પડે, કોઈ પણ સારી રસોઈ બનાવવી હોય તોય ગુરુ કરવા પડે, સાયકલ શીખવી હોય તોય ગુરુ કરવા પડે, મોટર શીખવી હોય તોય ગુરુ કરવા પડે. તો આ તો આધ્યાત્મિક વિદ્યા રહેલી છે, અગોચર વિદ્યા છે. જ્યાં આગળ ભલભલા પહોંચી શકતા નથી તો ત્યાં આગળ ગુરુ ગમ વિના ઉપાય કાચો. એટલે કે ગુરુ જોઈએ અને જોઈએ જ. પણ અત્યારના આધુનિક લોકો, આધુનિક વિચારસરણીવાળા એવું સમજતા હોય છે કે માનતા હોય છે કે કહેતા હોય છે કે બોલતા હોય છે કે ગુરુની કોઈ જરૂરિયાત રહેલી નથી. ગુરુ કરી અને પછી જ બોલતા હોય છે. એ લોકોએ પણ જે કંઈ વિદ્યા સંપાદન કરેલી હોય ગુરુ પાસેથી જ કરેલી હોય, પણ છતાંય એ બોલતા હોય કે ગુરુની આવશ્યકતા રહેલી નથી. તો અહીં આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી પહેલી વાત કરે છે કે ગુરુની આવશ્યકતા કે અનિવાર્યતા રહેલી છે અને એનું જે કોઈ ખંડન કરતા હોય એનો આપણે સંગ ન કરવો જોઈએ. ભલે પછી ગમે તેટલા સારા હોય, હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય અને એ સમાજમાં પણ એનું ખૂબ મોટું નામ હોય તો પણ એનો આપણે કોઈ દિવસ સંગ ન કરવો. બીજી વાત પરમ પૂજ્ય સ્વામી શ્રી કહે છે, શાસ્ત્રો અર્થાત વૈદિક શાસ્ત્રો એનું કોઈ ખંડન કરતા હોય એનો પણ સંગ ન કરવો. વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, ઉપનિષદો વગેરે વૈદિક સાહિત્ય રહેલું છે ભારતની ભૂમિ ઉપર અથવા તો હિન્દુ ધર્મની અંદર. વેદોમાં જે કંઈ વાતો કરવામાં આવેલી છે એનો જે વિસ્તાર કરેલો હોય એવા પણ શાસ્ત્રો, એને પણ એ વૈદિક જ આપણે કહી શકીએ. ટૂંકમાં શાસ્ત્રોની વાતો સમજાય નહીં અથવા તો
આપણને એની અંદર દ્રષ્ટિ ન પહોંચે એટલે લોકો ખંડન કરતા હોય છે. એ વાત પણ આપણે બરાબર રીતે સાંભળવી નહીં. શાસ્ત્રોની વાતો સમજાય નહીં, અથવા તો સાધના વિના એ સિદ્ધ ના થાય. એમણે આપણે એ વાતોને સિદ્ધ કરવી હોય તો સાધના કરવી પડે. સાધના કરો તો એ વાતો સિદ્ધ થાય, અન્યથા એ વાતો સિદ્ધ ન થાય. એટલે લોકો એનું ખંડન કરતા હોય છે. ઉપદેશ કરનારાનું જીવન બરાબર ન દેખાય એથી શાસ્ત્રો ખોટા લાગે અથવા તો એનું ખંડન કરે. પરંતુ શાસ્ત્રો જો સત્પુરુષ થકી સાંભળ્યા હોય કે સમજ્યા હોય તો ચોક્કસ પ્રતીતિ આવે કે શાસ્ત્રો સાચા છે. બિલકુલ શાસ્ત્રો ખોટા રહેલા નથી. એની અંદર જે કંઈ વાતો કરવામાં આવી તમામ વાતો સાચી રહેલી છે અને એ વાતો આપણા જીવનની અંદર આપણે ચરિતાર્થ કરી શકીએ. જો એ પ્રમાણે આપણે વર્તવાનો આદર કે ભાવ રાખીએ અથવા તો એ પ્રકારની દિશાની અંદર આપણે ગતિ કરીએ તો ઘણા ભક્તિ માર્ગના વિરોધી હોય છે. તો અહીંયા આગળ સ્વામીશ્રી કહે છે એનો પણ સંગ ન કરવો. ભક્તિ માર્ગની અંદર બે વસ્તુ આવે, એક તો આપણે અને બીજા પરમાત્મા. એટલે પરમાત્માનું ઘણા ખંડન કરતા હોય, ભક્તિ માર્ગનું ખંડન કરતા હોય તો એનો પણ આપણે સંગ ન કરવો જોઈએ. બે માર્ગ આપણે ત્યાં રહેલા છે, જ્ઞાન માર્ગ ને બીજો ભક્તિ માર્ગ ને ત્રીજો કર્મ માર્ગ. એ પણ કહી શકીએ આપણે. જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ ત્રણ માર્ગ આધ્યાત્મિક માર્ગની અંદર આપણને જોવા મળે. એમાં જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, એ બંનેમાં જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ કરતાં સહેલો લાગે. કારણ જ્ઞાનમાં સાધનાની જરૂરિયાત રહેલી નથી, જ્યારે ભક્તિમાં સાધનાની અને સાધનોની જરૂરિયાત રહેલી છે. ભક્તિ હૃદયથી અથવા તો દિલથી થાય છે, જ્યારે જ્ઞાન બુદ્ધિથી આપણે કરતા હોઈએ છીએ. એટલે જે વસ્તુ બુદ્ધિથી થાય એને કરવી થોડી સરળ પડે, પણ જે ભક્તિ હૃદયથી થાય છે, દિલથી થાય છે, એને કરવી જરા અઘરી પડતી હોય છે. એટલે આ માર્ગની અંદર ખૂબ અગત્યતા એ રહેલી છે કે આપણે એવા કોઈ ભક્તિ માર્ગના વિરોધી હોય તો એનો પણ સંગ ન કરવો જોઈએ. આટલી વાત કરીને પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 222માં શ્લોકની અંદર હવે સમજાવી રહેલા છે. બુદ્ધિ માનાદપી લોકેસ્યા વ્યાવહારિક કર્મસુ ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા. બુદ્ધિમાનપી લોકેસ્યા વ્યાવહારિક કર્મસુ ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા. કોઈ મનુષ્ય લોકમાં વ્યવહારિક કાર્યોમાં બુદ્ધિવાળો હોય અથવા શાસ્ત્રોમાં પારંગત પણ હોય, તેમ છતાં પણ જો તે ભક્તિય રહિત હોય તો તેનો સંગ ન કરવો. અદ્ભુત માર્ગદર્શન પરમ પૂજ્ય સ્વામીશ્રી આ શ્લોકની અંદર આપણને આપી રહ્યા છે કે ભક્તિય રહિત, વ્યવહાર દક્ષ અને શાસ્ત્રવિદ હોય તો એનો આપણે સંગ ન કરવો જોઈએ. ભક્તિય રહિત છે, ભલે ને વ્યવહારની અંદર હોશિયાર હોય, શાસ્ત્રનો સરસ જ્ઞાતા હોય, પણ જો એની અંદર ભક્તિ ન હોય તો આપણે એનો સંગ ન કરવો જોઈએ. વ્યવહાર દક્ષતા અને શાસ્ત્ર પારંગતતા લોકમાં કામ આવે, પણ આધ્યાત્મિક માર્ગમાં તો ભક્તિ જ અગત્યની રહેલી છે. આ ભક્તિ વગર આપણા જીવનની અંદર આપણે કંઈ પ્રાપ્ત ન કરી શકીએ. એટલા માટે ભક્ત ચિંતામણીની અંદર બહુ સુંદર એક વાત કરવામાં આવેલી છે કે સર્વગુણ તો શોભે છે ત્યારે
કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે, કૃષ્ણ ભક્તિ હીણ ગુણ હોય, વણ લૂણે વ્યંજન સમસોય, અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે, તો તે કાળ કર્મ ભયથી તરે, બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો, તો તે પણ છે કાળ ચવીણો. ભક્ત ચિંતામણીની અંદર 42માં આ પ્રકરણની અંદર 31 થી 35 કડીની અંદર આ બહુ જ સુંદર વાત બતાવવામાં આવી કે બધા જ ગુણ શોભે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. જો ભગવાનની આપણે ભક્તિ ન કરીએ તો આપણી અંદર ગુણ એ શોભતા હોતા નથી. વણ લૂણે વ્યંજન સમસોય, ગમે તેટલું કદાચ ભોજન સારું હોય, પરંતુ જો એની અંદર મીઠું નાખવામાં ન આવ્યું હોય તો એ આપણને સ્વાદિષ્ટ ન લાગે, ભાવે નહીં. મીઠું આમ છે ખારું, પણ આપણે એને કહીએ છીએ મીઠું એટલા માટે કે એ રસોઈની અંદર નાખવામાં આવે તો રસોઈ મીઠી બને, અને જો એ રસોઈની અંદર નાખવામાં ન આવે તો રસોઈ ફીકી બને. એટલા માટે મીઠી રસોઈ કરવા માટે ખારું મીઠું એની અંદર નાખવામાં આવે છે. એવી જ રીતે જીવનની અંદર જો ભગવાનની ભક્તિ ન હોય તો વણ લૂણે વ્યંજન સમસોય, મીઠા વગરનું એ ગણાય. અલ્પ જીવ, ભલે ને સામાન્ય જીવ હોય, પણ જો ભગવાનની ભક્તિ કરે તો કાળ કર્મ અને માયાથી એ પોતે તરી જાય. અને ભક્તિ વિના ગમે તેવા કદાચ ગુણો હોય તો પણ એની શોભા રહેલી નથી. બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળ ચવીણો. બ્રહ્માજી તો કેટલા મહાન, આ જગતની સૃષ્ટિ એના રચયિતા કહેવાય. એ પણ ભગવાનની ભક્તિ કરે છે, વૈરાટ નારાયણની ભક્તિની અંદર રત રહેલા છે. જો ભક્તિ ન કરે તો એની પણ શોભા રહેલી નથી. એટલા માટે ભગવાનની ભક્તિ કરવી એ જીવનનો સાર કે શોભા રહેલી છે. જીવનમાં ભક્તિ એ અગત્યની છે. ભક્તિ વિના જીવનમાં ગમે તેટલી આવડત હોય, પરંતુ એમાં અંતે પસ્તાવો થાય, ડિપ્રેશન આવે, દુઃખ આવે, હતાશા આવે. એવા અનંત પ્રસંગો આપણે સાંભળેલા છે. એવાના સંગથી આપણને શું ફાયદો થાય? બિલકુલ ફાયદો ન થાય. ભક્તિ વગરના માણસોનો સંગ કરીએ તો આપણા જીવનની અંદર બિલકુલ આપણને ફાયદો જ ન થાય. એટલા માટે એવાનો સંગ કોઈ દિવસ કરવો ન જોઈએ. ન્યુયોર્કના એક ધર્મોપદેશક, બહુ સારા ધર્મોપદેશક હતા. ધર્મનું માર્ગદર્શન આપે અને પ્રવચનો પણ સારા કરે. સાધુ થઈ ગયા હતા. સાધુના માર્ગમાંથી એને નિવૃત્તિ લીધી અને ત્યાર પછી એને ધંધો શરૂ કર્યો. ગ્રસ્ત બની ગયા એટલે ધંધો શરૂ થાય. ખૂબ પૈસા કમાયા, કરોડોના અબજો ડોલર કમાયા. મેનહટનમાં એનું 50 માળનું ભવ્ય મકાન હતું. હવે મેનહટન એટલે વિશ્વના મોંઘા વિસ્તારો ગણાય એમાંનો એક વિસ્તાર. એ મોંઘા વિસ્તારની અંદર એનું 50 માળનું ભવ્ય મકાન, આખું બિલ્ડિંગ જ પોતાનું, અતિ વૈભવશાળી આ બિલ્ડિંગ હતું અને બધું જ એની પાસે હતું. ભોગ વિલાસ કહીએ આપણે, બધા હતા. છતાં પણ 50મા માળેથી કૂદકો મારી અને આપઘાત કર્યો, મરી ગયા. આ ઇતિહાસ પ્રસિદ્ધ રહેલો છે. વ્યવહાર દક્ષ હતા તો જ કરોડો રૂપિયા કમાઈ શક્યા ને. અને ધર્મોપદેશક હતા એટલે શાસ્ત્રવિદ પણ આપણે એને કહી શકીએ, શાસ્ત્રના સારા જ્ઞાતા પણ
હશે તો જ ધર્મનો ઉપદેશ સ્વાભાવિક રીતે કરી શકે. છતાં પણ જીવનની અંદર એને આપઘાત કર્યો. હવે આવાના સંગે આપણે આગળ ન વધી શકીએ, કંઈ પ્રાપ્ત પણ ન કરી શકીએ. ઘણા તમે જુઓ સારા હોય પણ છતાં એને કંઈક લાગે કે આ બરાબર નથી. મહારાષ્ટ્રની અંદર એક સ્થાનિક ગુરુજી પાંડુરંગ સદાશિવ સાને, શ્યામજી આઈના લેખક, મહારાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાની, સમાજના નીચલા વર્ગોને આગળ લાવવા માટે કાર્ય કરતા હતા. સમાજ સુધારવા ઘણા બધા એને પ્રયત્ન કર્યા અને ખૂબ સજ્જન, બહુ સારા, સ્વભાવ પણ સારો, અતિ પ્રેમાળ, નાનામાં નાના માણસોને સરસ રીતે સાચવે અને સમાજ સુધરે એના માટે ખૂબ એને જહેમત ઉઠાવી. એની આપણે સરાહના કરીએ એટલી ઓછી. એટલા સારા વ્યક્તિ, પણ સમાજ ન સુધર્યો એટલે પોતે ઉદાસ થઈ ગયા. જો આવા સારા વ્યક્તિ પણ સમાજની અંદર હોય છે. ઘણા જ્ઞાની હોય, વ્યવહાર દક્ષ હોય, છતાં એ પોતે આત્મહત્યા કરી નાખેલો. તો એવાનો સંગ ન કરવો. જ્યોર્જ ઇસ્ટમેન, 50 રૂમનો મોટો બંગલો એની પાસે હતો. 1854માં એનો જન્મ થયેલો અને 1888માં પોર્ટેબલ કેમેરો એ શોધ્યો એને. અંગ્રેજીમાં કે એને ખૂબ પસંદ હતો એટલા માટે એને કેમેરાનું નામ કોડાક પાડ્યું. 10 વર્ષમાં કરોડપતિ બની ગયા અને નાની જગ્યામાં પહેલાં પોતે સૂતા હતા, બધું ત્યાં જ કરે, ભોજન ત્યાં બનાવે, ત્યાં બધું ખાઈ પી આનંદ કરે, જે બધું કરવાનું હોય કરે. પ્રયોગશાળા પણ એ જ જગ્યાએ હતી. લગ્ન ન કર્યા કારણ કે આની અંદર વ્યસ્ત રહેતા હતા. અને 1924માં એને વિચાર આવ્યો કે આટલી બધી મારી પાસે સંપત્તિ રહેલી, હું શું કરીશ આ સંપત્તિને. એટલે 24/3/1932માં જાતે જ પિસ્તોલ મારી અને મરી ગયા. ગુજરાત સમાચારની અંદર 27/9/1998 એના અંકની અંદર છાપામાં આ સમાચાર આવેલા હતા. તો વ્યવહાર દક્ષ, હોશિયાર, પણ ભક્તિ ન હતી, તેથી આપઘાત કર્યો. એટલે ભક્તિ જો ન હોય તો એના દ્વારા માણસને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. આવાના સંગે આપણે સુખી ન થઈએ એટલે એનો સંગ ન કરવો. કારણ કે આપણા જીવનમાં એના દ્વારા કોઈ માર્ગદર્શન પ્રાપ્ત થતું હોતું નથી. એટલે એવાનો બિલકુલ આપણે સંગ ન કરવો જોઈએ. એલેન ટ્યુરિંગ, જીનિયસ, પોતે કમ્પ્યુટર થિયરી એને શોધી અને શોધીને 1930ના દાયકામાં એની ડિઝાઇન બનાવી અને એણે પછી 1954માં જીવનની એકલતા સહન ન થઈ અને એને આધારે પોતે આપઘાત કરીને મૃત્યુ પામી ગયા. આટલો હોશિયાર, કુશળ, છતાં ભક્તિ નથી, એથી આ પરિસ્થિતિ એના જીવનની અંદર સર્જાય. તો આવાના સંગે આપણે આગળ ન વધી શકીએ. આપણે આવાના સંગે આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ ન સાધી શકીએ. વોલેસ કેરોધર, નાયલોનનો એ પોતે શોધક, ફિલાડેલ્ફિયાની હોટલના રૂમમાં 1937માં કેસિયન નામનું ઝેર, લીંબુનું જે શરબત એની અંદર ભેળવી અને એને આપઘાત કરેલો છે. હવે આટલી મોટી હસ્તી આપઘાત કરવી પડી તો એવાના સંગે આપણને કશું જ કંઈ પ્રાપ્ત ન થાય. ડેરેક હમ્ફી, સારા લેખક, પેઇનલેસ સ્યુસાઇડ માટે એને પુસ્તક લખ્યું, ફાઇનલ એક્ઝિટ. હવે આ પુસ્તક પ્રમાણે લોકો આપઘાત કરે તો પીડા ઓછી થાય. જોકે કાયદાની દ્રષ્ટિએ અમેરિકન સરકારે તેને પકડ્યો અને તેણે પોતે જ આપઘાત કરી નાખેલો. એટલે ભક્તિ હોય તો આવું ક્યારેય ન જ બને.
ભક્તો કેવા સામાન્ય હતા, એના જીવનની અંદર બધું જ સામાન્ય હતું, છતાં પણ એ લોકો અતિ આનંદની અંદર જીવન વ્યતીત કરતા હતા. અન્યથા હોશિયાર, બુદ્ધિશાળી, વિદ્વાન, કાર્યદક્ષ બધું જ હોય, પરંતુ ભક્તિ ન હોય તો એવાને સંગે કાંઈ પામી ન શકાય, કાંઈ મેળવી આપણે શકતા હોતા નથી. એટલે સ્વામીશ્રી અહીંયા આગળ બહુ જ આપણા માટે એક અદ્ભુત વાત સમજાવી રહેલા છે કે જેના જીવનની અંદર ભક્તિ ન હોય એનો આપણે સંગ ન કરવો જોઈએ. ભલે ને વ્યવહાર દક્ષ હોય, કાર્યની અંદર બુદ્ધિવાળો હોય, અથવા તો શાસ્ત્રની અંદર પારંગત હોય, કે લોકની અંદર ખૂબ જ બધું નોલેજ ધરાવતો હોય, પણ જો ભક્તિએ રહિત હોય તો એવાનો આપણે કોઈ દિવસ સંગ કરવો ન જોઈએ. કારણ કે વ્યવહાર દક્ષતા વગેરે તો વ્યવહાર જ્યાં સુધી કરીએ અથવા તો આલોકની અંદર રહીએ ત્યાં સુધી આપણી સાથે હોય, પરંતુ પછી તો ભક્તિ જ આપણને કામ લાગતી હોય છે. એટલે સ્વામીશ્રી આ શ્લોકની અંદર અદ્ભુત આપણને આ પ્રકારની એક પ્રેરણાત્મક સુંદર એ વાતો એને કરી. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી 223મા શ્લોકની અંદર આપણને સમજાવી રહેલા છે. શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય યાધ્યાત્મિકેષુ કેવલમ પુરસ્કરોતિ યસ્તર્કમ તત્સંગમાચરેન્નહિ. આધ્યાત્મિક વિષયોમાં શ્રદ્ધાનો જ તિરસ્કાર કરી જે મનુષ્ય કેવળ તર્કને જ આગળ કરતો હોય તેનો સંગ ન કરવો, કેવળ તાર્કિકનો સંગ ન કરવો. હા, આધ્યાત્મિક માર્ગને અનુસરતો હોય અને તર્ક રાખતો હોય તો એવાનો સંગ કરવામાં કોઈ વાંધો રહેલો નથી, પરંતુ કેવળ તાર્કિક તર્ક પ્રમાણે ચાલતો હોય એવા મનુષ્યનો સંગ ન કરવો. કારણ શ્રદ્ધાનો આ માર્ગ રહેલો છે અને શ્રદ્ધાની જે પુષ્ટિ કરનાર હોય એનો જ આપણે સંગ કરવો જોઈએ. એટલે સ્વામીશ્રી કહે છે કેવળ તાર્કિકનો સંગ ન કરો, પરંતુ શ્રદ્ધાની પુષ્ટિ કરનાર તાર્કિક હોય તો એનો સંગ કરવો. શ્રદ્ધાની સાથે તર્ક, વિશ્વાસની સાથે તર્ક, એ જો કોઈ ધરાવતો હોય તો એનો સંગ કરવામાં કોઈ પ્રકારનો આપણને વાંધો રહેલો નથી. આધ્યાત્મિક માર્ગમાં કેવળ શ્રદ્ધા અને વિશ્વાસ જ રહેલા છે. આધ્યાત્મિક માર્ગ શ્રદ્ધા અને વિશ્વાસનો માર્ગ છે. અગોચર માર્ગમાં શ્રદ્ધા જ અગત્યની છે, એટલું યાદ રાખવું. જે ગોચર માર્ગ હોય એની અંદર તમે કદાચ શ્રદ્ધા ન સેવો તો ચાલે, પણ અગોચર માર્ગ હોય એની અંદર તો શ્રદ્ધા અને વિશ્વાસની ખૂબ આવશ્યકતા રહેલી છે. આંખથી દેખાય એમાં તર્ક ચાલે, પરંતુ જે આંખથી ન દેખાય એમાં શ્રદ્ધા જ અગત્યની રહેલી. જગત તો આપણને આંખથી દેખાય છે, અનુભવાય છે, જોઈએ છીએ અને એની અંદર હરીએ ફરીએ છીએ, પણ ભગવાનનું ધામ, ભગવાનના ધામનું સુખ એ આપણે આંખથી જોઈ શકતા નથી. એટલે ત્યાં આગળ શ્રદ્ધા રાખ્યા સિવાય બીજો કોઈ માર્ગ જ રહેલો નથી. લૌકિક માર્ગમાં પણ શ્રદ્ધાને મહત્વ આપીએ છીએ, તર્કને પ્રધાનતા નથી આપતા. લૌકિક માર્ગમાં આપણે જીવીએ છીએ, આપણે જાણીએ છીએ, એમાં પણ શ્રદ્ધાને જ આપણે મહત્વ આપીએ છીએ, એટલું યાદ રાખવું. ત્યાં પણ તર્કને આપણે કોઈ પ્રધાનતા આપતા નથી, પ્રાધાન્ય આપતા નથી. આ વાસ્તવિકતા રહેલી છે. સવારમાં બાથરૂમમાં નળમાંથી પાણી જ નીકળશે, એસિડ નહીં નીકળે કેટલો આપણને વિશ્વાસ છે. રાત્રે કોઈ કે ટાંકીની અંદર એસિડ ભરી દીધું હોય તો લો, પણ આપણને શ્રદ્ધા છે કે કંઈ ટાંકીમાં એસિડ બેસિડ ભરેલું ન હોય, નહીં તો નળ ખોલો ને એસિડ નીકળે મરી જાય માણસ. ગૃહસ્થને પત્નીએ બનાવેલી રસોઈમાં કેટલો વિશ્વાસ છે, ઝેર નહીં નાખ્યું હોય, બરાબર ને?
જો એ અવિશ્વાસ આવી જાય તો શું થાય? ખાઈ જ ન શકે. ગાડીના ડ્રાઈવરમાં પણ કેટલો વિશ્વાસ હોય છે કે અકસ્માત નહીં કરે, નહીં તો ગાડીમાં જ ન બેસે. બસ કે ટ્રેનમાં આપણને વિશ્વાસ છે કે નિશ્ચિત સ્થળે પહોંચાડશે, તો એની અંદર આપણે વિશ્વાસ ધરાવીએ છીએ. નોકરને પોતાના શેઠમાં વિશ્વાસ છે કે પગાર જરૂર આપશે. ઘણા નોકરને કાઢી પણ મૂકેલા છે, પણ જરૂર પગાર આપશે. આવો જે વિશ્વાસ છે ને એ અગત્યનો રહેલો છે આ લોકની અંદર. બેંકમાં દરેકને વિશ્વાસ છે કે નહીં? છે જ, કે વ્યાજ આપશે અને પૈસા આપણા સાચવશે. વાણંદમાં આપણને વિશ્વાસ છે કે વાળ કાપશે, ગળું નહીં કાપે. આ કેટલો સરસ એની અંદર વિશ્વાસ છે, અને તમામ જગ્યાએ આ વિશ્વાસ આપણે ધરાવીએ છીએ. બહારગામ જઈએ ત્યારે 30 રૂપિયાના તાળામાં પણ વિશ્વાસ છે કે આ ઘર સાચવશે. આવી તો ઘણી બાબતોની અંદર આપણે વિશ્વાસ ધરાવીએ છીએ. એમાં તર્ક નથી કરતા, આમાં ક્યાંય તર્કને સ્થાન રહેલું નથી. અરે તર્કને અવકાશ જ આની અંદર રહેલો નથી. બસ આધ્યાત્મિક માર્ગમાં પણ તર્કને અવકાશ નથી જ. એક ગામના મંદિરની અંદર 5 વર્ષમાં 20 પૂજારી બદલાયા. 20 જણા બદલાઈ ગયા. ગામની અંદર એક ભણેલ ગણેલ વાણંદ હતા, અને જાહેરમાં આહવાન આપે બધાને, અને પૂજારીને હરાવી દે. પૂજારીનું માનભંગ થાય એટલે રાતોરાત મંદિર છોડીને પૂજારી જતા રહે. એકવાર ચોરે એક ડાયરો ભરાઈને બેઠેલો હતો, અને આ વાણંદ ત્યાં આગળ પધાર્યા. મુંડન કરતા હતા. ત્યાં આગળ પૂજારી પસાર થાય છે, અને આ વાણંદ પૂજારીને કહે છે કે ભગવાન હશે ખરા? પૂજારી કહે છે જ. એમાં શંકાને કોઈ સ્થાન રહેલું નથી. વાણંદ કે ભગવાન હોય ખરેખર તો જગતમાં આટલા બધા દુઃખો શા માટે રહેલા છે? કેટલા બધા જગતની અંદર દુઃખો રહેલા છે. ત્યાં વાતો ચાલતી હતી. ત્યાંથી એક લાંબા વાળવાળો વ્યક્તિ પસાર થયો. અસ્તવ્યસ્ત વાળ હતા, લાંબા લાંબા વાળ હતા, બધું હતું, અને આમ ગાંડા જેવો લાગતો હતો. એ નીકળ્યો. પૂજારીએ આ વાણંદને કહ્યું કે તમારા જેવા વાણંદ આ સમાજની અંદર રહેલા છે, છતાં પણ આવા મોટા મોટા વાળવાળા વ્યક્તિઓ કેમ સમાજની અંદર ફરે છે, અને એ બધું સારું નથી દેખાતું. ત્યારે પેલા વાણંદે બહુ સરસ જવાબ આપ્યો કે સામે ચાલીને હું થોડો એની પાસે જાઉં, એને મારી પાસે વાળ કપાવવા આવવું જોઈએ તો હું એને વાળ પ્રેમથી કાપી આપું. પૈસા લઈને આવે, ગરજ હોય તો હું એના વાળ કાપી આપું. તો પૂજારીએ પણ સરસ જવાબ આપ્યો એમને સામે કે ભગવાનને શી ગરજ છે કે સામે ચાલીને આવે? શ્રદ્ધા અને ભક્તિના નાણાં લઈને જો આપણે એની પાસે જઈએ, દર્શન કરવા જઈએ, તો ખરેખર ભગવાન આપણને વશ વર્તે અને ભગવાન આપણી પર રાજી થાય. વિશ્વાસના નાણાં અને ભક્તિ લઈને આપણે જવું પડે. વિશ્વના ઘણા બધા તમે જુઓ આવા પ્રસંગો આપણે સાંભળતા હોય છે. આપણે તર્કથી ઉકેલી નથી શકતા બધાના જવાબો કે કોયડાઓ, પણ ત્યાં શ્રદ્ધા રાખવાની અતિ આવશ્યકતા રહેલી છે. અચાનક રોગો જીવનમાં આવે, આખા કુટુંબમાં કોઈને ડાયાબિટીસ ન હોય અને છતાં ડાયાબિટીસ આવે. કયો તર્ક ત્યાં આગળ આપણે લગાડીશું? મને કહો. કોઈ તર્ક આપણે ત્યાં લગાડી શકીએ એવી પરિસ્થિતિ જ રહેલી નથી. ઘણા માણસો બધી રીતે સ્વસ્થ હોય છતાં કોઈ કારણસર મૃત્યુ પામે. કયો તર્ક આપણે લગાડીશું? કોઈ તર્ક રહેલો નહીં. અમુક માણસો લાગે કે આ વધુ નહીં જીવે, પણ છતાં વર્ષો સુધી એ જીવે. કયો તર્ક આપણે લગાડી શકો? અને ઘણા માણસો એવા હોય કે આમ બધી રીતે સ્વસ્થ હોય છતાં મરી ગયેલો. આમાં કયો તર્ક લાગે? કોઈ તર્ક આમાં કામ લાગતા નથી. રસ્તામાં બરાબર જતા હોઈએ અને એક્સિડન્ટ થાય, એમાં કયો તર્ક આપણે લગાડવાનો?
કોઈ તર્ક આપણે ત્યાં લગાડી શકીએ એવી પરિસ્થિતિ રહેલી નથી. ટૂંકમાં બધું તર્કથી શક્ય નથી. તર્કથી પર આલોકમાં પણ જોવા મળે છે. તો આધ્યાત્મિક માર્ગમાં તો તર્ક દ્વારા કેવી રીતે સમજાવી શકાય? એટલે તર્ક એ આધ્યાત્મિક માર્ગની અંદર એટલો અગત્યનો રહેલો નથી. તર્કો પ્રતિષ્ઠિત, તર્કો પ્રતિષ્ઠ, આ મહાભારતની અંદર વાત કરવા, તર્કો પ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ન અનેકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો એ ન ગતઃ સપંથાઃ. આ મહાભારતની અંદર તર્કો પ્રતિષ્ઠ, તર્કની કોઈ પ્રતિષ્ઠા રહેલી નથી. નૈષા તર્કેણ મતિ આપનીયા પ્રોક્તા અન્યેન એવ સુજ્ઞાનાય પ્રેષ્ઠ. કઠોપનિષદની અંદર યમરાજા નચિકેતાને કહે, હે નચિકેતા, આ બ્રહ્મ પરબ્રહ્મનો સાક્ષાત કરાવનારું બ્રહ્મજ્ઞાન કેવળ તર્કથી મળતું નથી. એને તો અનુભવી સમજાવે તો જ સમજાય, નહીંતર આ સમજાય એવું જ નથી. માટે તર્ક કરતા શ્રદ્ધાને વિશેષ સ્થાન આપવું. તર્ક ચોક્કસ જરૂરી છે, પણ એના કરતાં શ્રદ્ધા ખૂબ અગત્યની રહેલી છે. એને આપણા જીવનની અંદર એ સ્થાન આપવું. એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અહીં આગળ સમજાવી રહેલા છે. ત્યાર પછી 224મા શ્લોકની અંદર સ્વામીશ્રી કહે છે, સત્સંગે કુસંગોયો જ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ સત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તે કદાચન. મુમુક્ષુ હરિભક્તોએ સત્સંગમાં રહેલ કુસંગને પણ જાણવો અને ક્યારેય તેનો સંગ ન કરવો. સત્સંગના કુસંગને જાણી એનો ત્યાગ કરવો. પરમ પૂજ્ય સ્વામીશ્રી આ વાત આપણને સમજાવી રહેલા. 5 પ્રકારના કુસંગ છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવી રહ્યા છે. પ્રથમના 48મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે 4 પ્રકારના કુસંગની વાત કરી છે. અમુક એવા પંથો હોય છે જે ખરેખર વ્યભિચારનો રસ્તો લેતા હોય, તો એવાનો પણ આપણે સંગ ન કરવો. અમુક ધર્મના નામે કોઈક દારૂ માંસને પણ અંગીકાર કરતા હોય છે, એવાનો પણ આપણે સંગ ન કરવો. અમુક શુષ્ક વેદાંતિ જેવા આપણે કહીએ કે એ પોતે એવું માનતા કે બ્રહ્મ અને પરબ્રહ્મ નિર્ગુણ છે, નિરાકારપણે પ્રતિપાદન કરે, તો એવાનો પણ આપણે સંગ ન કરવો. બ્રહ્મ સિવાય બધું જ વેદ, માયા, મોક્ષ, ગુરુ, વિધિ, નિષેધ, આ નિયમ, ધર્મ બધું જ મિથ્યા રહેલું છે, તો એવાનો પણ આપણે સંગ કરવો જોઈએ નહીં. પોતે જ બ્રહ્મ છે. એવી માન્યતા અહંકારથી ભગવાનની ભક્તિ અને નિયમ ધર્મની આપણને કોઈ જરૂરિયાત રહેલી નથી એવું વાત સમજાવતા હોય છે. એટલે પોતાની જાતે જ ભગવાન બની જાય. ભગવાન કોઈ છે નહીં, ભગવાન એક જ છે. પૂર્ણ પુરુષોત્તમ એ નારાયણ. આપણે જીવ રહેલા છીએ, આ વાતને બરાબર રીતે જીવનની અંદર એ જાણવી જોઈએ. સત્સંગમાં પણ અમુક પ્રકારની સમજણ ધરાવનારા એ એવા પ્રકારના આપણે એને કહી શકીએ. શાસ્ત્રીજી મહારાજ શુષ્ક વેદાંતનો મૌલિક અર્થ કરતા હતા. શું સરસ કરતા હતા કે શ્રીજી મહારાજને પૂર્ણ પુરુષોત્તમ, સર્વ અવતારના અવતારી, અક્ષરધામના અધિપતિ એમ ન જાણે, વળી પ્રગટ જે અક્ષરધામાવતાર શ્રી ગુણાતીતાનંદ સ્વામી તેની જે એવી મોટપને ન જાણે અને સાધારણ નારદ સનકાદિક જેવા જાણે એવો જે હરિભક્ત હોય તે શુષ્ક વેદાંતિ. આ શાસ્ત્રીજી મહારાજની વ્યાખ્યા. અથવા તો શુષ્ક સત્સંગી, એવાનો સંગ કરવાથી મહારાજનો દ્રોહ થાય.
અને ગુણાતીતાનંદ સ્વામીની યથાર્થ ઓળખાણ ન થાય. આત્યંતિક કલ્યાણમાં આ બે જરૂરી રહેલા છે. તો આ બેના જ્ઞાન વિનાના શુષ્ક વેદાંતી આપણે કહીએ એવાનો સંગ સદાય વિઘ્નરૂપ રહેલો છે. શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર, પહેલો ભાગ, 254મું પાનું. અને નાસ્તિક એટલે વેદની પ્રમાણભૂતતાના અને જગતના કર્તા અને હરતા એવા આ સનાતન ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતા એ લોકો નાસ્તિક રહેલા છે. આજે વિશ્વની અંદર ઘણા બધા એવા નાસ્તિકો ભરેલા છે જે લોકો ભગવાન અને વેદોની અસ્તિત્વતાનો સ્વીકાર નથી કરતા. એટલે વેદોનું અસ્તિત્વ છે અને ભગવાન પણ રહેલા છે એનું જે લોકો ખંડન કરતા હોય એવાનો પણ આપણે સંગ ન કરવો જોઈએ. ગઢડા એની અંદર મેથાળના કાકાભાઈ અને પૂજાભાઈ એ નક્કી કર્યું કે મહારાજની આજ્ઞા પ્રમાણે અન્ન ભેગું કરી લેવું. ગઢડાની અંદર આ નક્કી કર્યું. કાકાભાઈને સ્વપ્નમાં ભયંકર ભૂખમરો અને દુકાળ દેખાયા. મૂળજી શેઠ જે લીંબડીના, એ મૂળજી શેઠે કહ્યું કે આ તો મહારાજની સાધારણ વાત છે. એથી અનાજ ભેગું એમણે ન કરવા દીધું. અંતે ખૂબ મુશ્કેલી આવી. મહારાજે દેવશંકર અને કૃષ્ણજી વિપ્ર દ્વારા સામગ્રી મોકલી અને રક્ષા તો ચોક્કસ એની કરી, પણ આ પ્રકારે એને બરાબર રીતે માન્યું નહીં તો મુશ્કેલી સર્જાય. આમોદના દીનાનાથ ભટ્ટ વિદ્વાન હતા, સારા સત્સંગી હતા. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 4થા શ્લોકમાં ગૃહસ્થાશ્ચ મયારામ ભટ્ટાદ્યા ये મદાશ્રયા આ લખ્યું. મયારામ ભટ્ટનું નામ લખ્યું અને સત્સંગથી વિમુખ થયેલા એવા નિર્વિકલ્પાનંદ અને હરિહરિયાનંદ બંનેએ દીનાનાથ ભટ્ટની કાન ભંભેરણી કરી. કાન ભંભેરણી શું કરી કે જોયું ને, તમારું નામ વિદ્વાન હોવા છતાંય શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ ન લખ્યું, અને આ મયારામ ભટ્ટ તો ભણ જેવા છે એનું નામ લખ્યું. એટલે તમે જુઓ, આ નિર્વિકલ્પાનંદ અને હરિહરિયાનંદ બંને ભટ્ટની કાન ભંભેરણી જ્યારે કરીને એ વખતે આ ભટ્ટને કહે છે કે જોયું ને, તમારું નામ વિદ્વાન હોવા છતાંય ન લખ્યું. અને એના કારણે દીનાનાથ ભટ્ટને મહારાજ અને મયારામ ભટ્ટનો અભાવ આવ્યો. દર્શન બંધ કર્યા મહારાજના. પછી એમની જે દીકરી હતી જમના, એ જમનાને ભૂત વળી ગયું. તે કાઢવા પુરાણ માત્ર એને સંભળાવ્યા, બધા જ પુરાણ, પણ ભૂત નીકળે જ. ભૂત પણ પુરાણ બોલે. અને મહારાજને પછી વિનંતી કરે છે આ મયારામ ભટ્ટ, અલા દીનાનાથ ભટ્ટ, કે મહારાજ મારા ઘરે આપ પધારો. અને મહારાજ ત્યાં આગળ પધારે છે. મહારાજ પહેલાં તો એવું કહ્યું કે તમે મયારામ ભટ્ટને લઈ જાઓ અને એ બધું કરશે. અને મયારામ ભટ્ટ ત્યાં આગળ ગયા. ભૂત વિદાય લે છે ત્યાંથી, માફી માગી, પગમાં પડ્યા અને પછી મહારાજની પાસે આવે છે એકદમ દીન ભાવ રાખીને. મહારાજના ચરણારવિંદની અંદર પડી ગયા અને એનું માન છે એ ટળી ગયું. તો વિમુખના શબ્દોથી આપણે સાવધાન રહેવું. જો અભાગે આવી મળ્યો નિર્વિકલ્પાનંદ, જેને ભટ્ટ ભોળવ્યો. હરિલીલામૃતની અંદર આ વાત કરવામાં આવેલી છે. એટલા માટે કોઈ દિવસ ક્યારેય કોઈના આવા સંગથી આપણે લેવાય ન જવું. એટલે મહારાજ બહુ સરસ રીતે શિક્ષાપત્રીની અંદર સાવધાન કરે છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ આપણને સુંદર બતાવી રહ્યા છે. એક પાડાને દરવાજા પાસેથી કુંડીનું પાણી કાઢવાનું ગુણાતીતાનંદ સ્વામી કહ્યું. હવે આ પાડા હતા
એ કોઈક ને કોઈક ગુરુના મંડળની અંદર સ્વાભાવિક રીતે રહે. તો એમણે આ ગુણાતીતાનંદ સ્વામીની વાત પોતાના ગુરુને કરી અને એમના ગુરુએ ન કરવા દીધું કે સ્વામી તો કહે પણ આપણે ટાઢથી મરી જશું, તારા હાથ ફાટી જશે અને તું હેરાન થઈ જઈશ, માટે તું આ ન કરતો. અને આજ્ઞા ન પાડી, એને આજ્ઞા ન પાડવા દીધી. તો જો કોઈક વખત આવું પણ બનતું હોય છે. ગુરુ પહેલાં પોતાના શિષ્યને આ પ્રકારે ભગવાનની આજ્ઞાથી એને વંચિત રાખ્યો. સેંજણ ગામના માણસિયા ખુમાણ, આ માણસિયા ખુમાણને ત્યાં સુકમુનિ સ્વામી પધારેલા અને સુકમુનિ સ્વામીનો સેવક હતા હરિ સ્વરૂપદાસ. હવે માણસિયા ખુમાણની એવી એક જબરજસ્ત ઈચ્છા હતી કે શ્રીજી મહારાજને તો હું મારા ઘરે રાખી નથી શક્યો, પણ સુકમુનિ સ્વામી જો મારા ઘરે રહે તો મહારાજ મારા ઘરે રહ્યા હોય એ તુલ્ય મને ફળ પ્રાપ્ત થાય. અને મહારાજની સાથે જ વર્ષો સુધી સુકમુનિ સ્વામી રહેલા છે એટલે મારા જીવનની અંદર એક જબરજસ્ત સંભારણું બની જાય. તો હરિ સ્વરૂપદાસજીએ સુકમુનિ સ્વામીને ત્યાં રહેવાની ના પાડી અને સુકમુનિ સ્વામી ત્યાં આગળ રોકાતા નથી. ગુણાતીતાનંદ સ્વામી એને જ્યારે આ ખ્યાલ આવ્યો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ હરિ સ્વરૂપદાસને ઠપકો આપ્યો કે આવા મહાન હરિભક્ત મહારાજની અંદર સંપૂર્ણ જોડાયેલા, ધન ધામ કુટુંબ પરિવાર બધું જ મહારાજને અર્થે એમણે અર્પણ કરી દીધેલું અને તમે એનું રાખ્યું નહીં, એના ઘર રોકાયા નહીં. ઠપકો થોડોક આપ્યો ગુણાતીતાનંદ સ્વામીએ, જે હરિ સ્વરૂપદાસને ગમ્યું નહીં. એટલે હવે ધીરે 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 સુકમુનિ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીના અભાવની વાતો કરે, અવગુણની વાતો કરે, કાન ભંભેરણી કરવા લાગ્યા અને સુકમુનિના કાનમાં દરરોજ આ શબ્દ નાખે. તો વડતાલમાં ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન થયું, એમાં સુકમુનિ સ્વામી પણ ભળેલા અને એ વખતે એમને ગુણાતીતાનંદ સ્વામીને સહકાર ન આપ્યો, કારણ કે હરિ સ્વરૂપદાસજીએ ગુણાતીતાનંદ સ્વામી વિરુદ્ધ કાન ભંભેરણી કરેલી હતી એટલા માટે. તો આ ખૂબ અગત્યનું રહેલું છે. જૂનાગઢમાં રામચરણદાસ અને રઘુવીર ચરણદાસ ગુણાતીતાનંદ સ્વામીની ખૂબ સેવા કરતા. તુંબડીએ પાણી પાતા, નવરાવતા, કપડાં ધોઈ આપતા. પણ અમરસિંહ પાળાનો કુસંગ થયો, બંનેને ગુણાતીતાનંદ સ્વામીનો અભાવ આવી ગયો. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બહુ સરસ સમજાવીશ કે ક્યારેય આવા જે કુસંગી હોય એનો આપણે સંગ ન કરો. જે કોડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતી અને બ્રહ્મ સિવાય બધું ન માનતા હોય એવાનો પણ આપણે સંગ ન કરવો જોઈએ. સત્સંગની અંદર પણ આવા પ્રકારના એ માણસો હોય છે, તો એના સંગથી પણ આપણે હંમેશને માટે દૂર રહેવું અને સાવધાન રહેવું, જેથી કરીને એ વાંધો એ ન આવે. એ વાત અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા છે. એક વખત પીજના બે હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જૂનાગઢ આવતા હતા અને જૂનાગઢના દરવાજાની અંદર એમણે પ્રવેશ કર્યો અને ત્યાં એક સાધુ હતા, 6 આંગળીવાળા. બે હતા હરિભક્તો, એક ત્યાં આગળ રોકાઈ ગયા અને એક ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે છે. સ્વામીએ કહ્યું કે તમે બે હતા ને? કે સ્વામી અમે બે જ હતા, પણ એક 6 આંગળીવાળા સાધુ મળે એની પાસે રોકાયેલો છે ને ત્યાં પાણી એને પીએ છે, શરબત પીએ છે, વગેરે વગેરે કરે છે. હું તો તમારો સમાગમ કરવા માટે આવી ગયો. મને ઈચ્છા થઈ કે આપણે ઝડપથી ગુણાતીતાનંદ સ્વામીની પાસે પહોંચી જઈએ. હવે આ વ્યક્તિને જોઈ અને ગુણાતીતાનંદ સ્વામી શું બોલે કે ગયો ને ગયો. પેલા સાધુની પાસે રહેલા છે એ હવે સત્સંગની અંદર નહીં આવે. કારણ એટલું જ હતું કે ગુણાતીતાનંદ સ્વામીની વિરુદ્ધ એ બધા શબ્દો નાખશે.
એટલે ગુણાતીતાંત સહિત 3 વખત બોલ્યા ગયો ગયો અને ગયો, એટલે કે 184 ગર્ભવાસ અને જમપુરીના દુઃખની અંદર ગયો. મારી પાસે હવે આવશે નહીં, મારો જોગ થશે નહીં, એટલે બધું જ પૂરું થઈ ગયું એનું. તો આવાનો સંગ ક્યારેય ન કરવો. શાસ્ત્રીજી મહારાજના શિષ્ય અક્ષર પુરુષદાસ, જેને આપણે મોટા અક્ષર સ્વામી કહીને બોલાવતા હતા અને ઓળખતા હતા. હવે શાસ્ત્રીજી મહારાજના વખતની પરિસ્થિતિ, ત્યારે કારખાના બધા ચાલતા. હવે કારખાનાના કામમાં જોડાવાનું હોય એટલે આ મોટા અક્ષર સ્વામી પણ કારખાનાના કામમાં પોતે જોડાયેલા આજ્ઞાથી. શાસ્ત્રીજી મહારાજના અભાવવાળા વિજ્ઞાનદાસ, અને વિજ્ઞાનદાસના એક રાતના કુસંગથી શાસ્ત્રીજી મહારાજનો અભાવ આવી ગયો. શાસ્ત્રીજી મહારાજને આ જાણ થઈ અને ખ્યાલ આવી ગયો કે મોટા અક્ષર સ્વામીને કુસંગ થયેલો છે. એટલે મોટા અક્ષર સ્વામીએ કપાળમાં જે ચાંદલો, એ ચાંદલો અને વચનામૃતનું જ્ઞાન આ તો એમને હતું નહીં, એટલે એને ભૂસી નાખ્યો, કંઠી કાઢી નાખી અને વિજ્ઞાન સ્વામીની કંઠી વગેરે પહેરવા લાગ્યા. પછી શાસ્ત્રીજી મહારાજને ખ્યાલ આવ્યો, એટલે શાસ્ત્રીજી મહારાજ એની પાસે આવ્યા અને પછી શાસ્ત્રીજી મહારાજ એને કપાળમાં ચાંદલો કરી દેશે અને કે જાઓ, આજ તમને બધા જ પ્રકારનું જ્ઞાન થઈ જશે. કારણ કે વિજ્ઞાન સ્વામી એવું એને કીધેલું કે આ પથરા ઉચકવાથી થોડું જ્ઞાન થાય, કલ્યાણ થાય. જ્ઞાન તો શાસ્ત્રોનું વાંચન કરવાથી થાય અને મોક્ષ તો શાસ્ત્રોનો ઉપદેશ વાતો સાંભળવાથી થતો હોય છે. અને તમે તો આખો દિવસ આ પથરાનું કામ કર્યા રાખો છો, મંદિર બાંધવા માટે તો આ જ કામ કરવું પડે. પણ શાસ્ત્રીજી મહારાજે કપાળની અંદર ચાંદલો કર્યો, તિલક કર્યો, એ વખતે એને જ્ઞાન થઈ ગયું. 262 વચનામૃત કોઈ વાંચશે અને એની અંદર ભૂલ કરે તો મોટા અક્ષર સાંઈ પકડે. જો કૃપાથી જ્ઞાન થઈ ગયું, એટલે મળતું હોય છે જ્ઞાન. તો સત્સંગમાં કોઈક મોડી વાત કરતો હોય એનો પણ સ્વામી કે આપણે ન સંગ કરો. એક જન્મમાં કલ્યાણ ન થાય આવી ઘણા વાત કરતા હોય છે. એક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ, બોલે અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મોથી તમે જ્યારે સિદ્ધ થા તો જ તમારો મોક્ષ કે કલ્યાણ થાય, પરંતુ એક જન્મમાં કાંઈ પતે નહીં. માટે જેટલું પડાય એટલું પાડવું, બાકીનું બધું છોડી દેવું. જેટલું પડાય એટલું પાડવું નહીં, જેટલું પડે એટલું આપણે પાડવું જોઈએ, અને જેટલું બતાવ્યું હોય એટલું પાડવું જોઈએ. પણ અગત્યનું રહેલું છે, ભગવાન એ આપણું બધું જોતા હોય છે, પણ ઘણા શું બોલે કે જેટલું પડાય એટલું પાડીએ. ભગવાન તો અધમ ઉદ્ધારક છે, ચિંતા કંઈ કરવાની જરૂરિયાત નથી, આપણો મોક્ષ કરશે. એમ ભગવાન મોક્ષ કરતા હોતા નથી. એટલા માટે જેટલું આપણાથી પાડી શકાય એટલું પાડવું જોઈએ. ભગવાન અધમોદ્ધારક છે, એમાં કોઈ સવાલ રહેલો નથી. એ આપણી ચોક્કસ ચિંતા કરશે જ અને આપણો મોક્ષ કરશે. એટલે ખરાબ વર્તાઈ જાય તો ભગવાનની માફી માગી લેવાની, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂરિયાત રહેલી નથી. એટલા માટે ચિંતાનો પરિત્યાગ કરી અને ભગવાનનું ચિંતન કરીએ, મનન કરીએ, તો આ માર્ગની અંદર આપણે આગળ વધી શકતા હોઈએ છીએ. અને આ માર્ગ જ ખરેખર ભક્તિ માર્ગ રહેલો છે, શ્રદ્ધાનો માર્ગ છે, વિશ્વાસનો આ માર્ગ રહેલો છે. એની અંદર જો આપણે બરાબર રીતે જોડાઈએ તો આપણો એ ખરેખર મોક્ષ થાય અને તો આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને કહે છે, જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં મનુષ્ય ભાવ જોતો હોય અને નિયમ પાડવામાં શિથિલ હોય એનો સંગ ન કરવો. કેટલી અદ્ભુત વાત આ 225માં શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને જણાવી. જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં મનુષ્ય ભાવ જોતો હોય, અત્યારે પ્રત્યક્ષ ભગવાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. આપણે મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ એટલે ભગવાનના દર્શન થઈ ગયા. એમની કથા વાર્તા સાંભળીએ એટલે ભગવાનની કથા વાર્તા સાંભળી.
ચૂક્યા ગણા. એમની સેવા કરે એટલે ભગવાનની સેવા કર્યાનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં કોઈ જો મનુષ્ય ભાવ જોતો હોય તેનો સંગ ન કરવો. નિયમ ધર્મ પાળવામાં શિથિલ હોય કે પડા એટલા પાડીએ એવું નહીં, એમાં બરાબર ખટકાવાળો હોય એનો આપણે સંગ કરો. એની અંદર જે શિથિલતા રાખતો એનો સંગ ન કરવો. આવી એક સંગ શુદ્ધિની અદ્ભુત વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સૂક્ષ્મતાથી તથા એકદમ શાસ્ત્રોક્ત વાત કરેલી છે. એને આપણા જીવનની અંદર જો ચરિતાર્થ કરીએ તો આપણું જીવન છે એવું ઉચ્ચ આધ્યાત્મિક બની શકે અને આને આ જન્મે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. આવી સુંદર વાતો 225મા શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કરી અને અહીંયા આગળ એ શ્લોકને પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકને બોલી આજની પારાયણને અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં.